નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10 દિવસનું આતિથ્ય માણવા માટે જ્યારે શ્રીજી બાપ્પા આવતા હોય તમામ લોકો તેમને આગતા સ્વાગતની સાથે સ્વાગત કરતા હોય છે, ત્યારે એક દિવસના પણ લોકો શ્રીજી બેસાડતા હોય છે, ત્યારે બાપ્પાને આજે એક દિવસ બાદ ફરી બાપ્પાને વિદાય આપી રહ્યા છે। આપ જુઓ, તમામ જે ભક્તો છે એક દિવસનું બાપ્પાને સ્વાગત કરતા હોય છે ને એક દિવસ બાદ તમામ જે ભક્તો તેમને વિદાય આપી રહ્યા છે। જે પ્રકારે વાત કરીએ તો બાપ્પા આમ તો 10 દિવસનું આતિથ્ય માણતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે ભક્તો હોય છે, જે ભક્તો એક દિવસનું બાપ્પાને બેસાડતા હોય છે, તેઓની માનતા હોય છે, સાથે 1.5 દિવસના પણ બેસાડતા હોય છે। એટલે હવે એક દિવસ પૂર્ણ થયો છે ત્યારે તમામ લોકો આપ જુઓ કે બાપ્પાને વિદાય આપવા માટે અહીં કૃત્રિમ તળાવ ખાતે જે નવલખી તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં તમામ લોકો જે ભક્તો છે એ ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે 10 દિવસનું આતિથ્ય માણવા માટે જ્યારે શ્રીજી બાપ્પા આવતા હોય ત્યારે તમામ ભક્તો ઉષ્માભેર બાપ્પાનું સ્વાગત કરતા હોય છે ને જે પ્રમાણે લોકોની જે માનતા હોય છે, બાધા હોય છે કે એક દિવસનું શ્રીજીની સ્થાપના કરવામાં આવે ત્યારબાદ તેઓને ભાવભેર વિદાય પણ આપવામાં આવતી હોય છે। આપ જુઓ કે જે પ્રકારે તમામ જે ભક્તો છે એ અહીંયા પહોંચ્યા છે, બાપાની આરતી કરી છે ને હવે બાપાને વિદાય આપશે। જે પ્રકારે તમામ જે ભક્તો છે ઉત્સાહભેર બાપ્પાને સ્વાગત કરતા હોય છે। આ નવલખી કૃત્રિમ તળાવ છે, નવલખી કૃત્રિમ તળાવ ખાતે બાપ્પાને વિસર્જન કરશે ને હર્ષો ઉલ્લાસ સાથે આ તમામ જે ભક્તો છે એ કૃત્રિમ તળાવની અંદર બાપ્પાને વિદાય આપશે। આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કૃત્રિમ તળાવ નવલખી ગ્રાઉન્ડ પાસે તૈયાર કરવામાં આવ્યું છે। જે પ્રકારે આપ જુઓ કે એ તમામ જગ્યા ઉપર અહીંયા જાળી એટલે કે કોર્ડન કરવામાં આવ્યું છે। અહીંયા મગરો પણ આવી શકે છે, સાથે અનેક જળચર જીવો પણ અહીંયા આવતા હોય છે, તેને લઈને જ આ કૃત્રિમ તળાવની ચારે બાજુ આ જાળીઓ લગાવવામાં આવી સાથે જુઓ કે બાપ્પાને હવે વિદાય જોવા મળી રહી છે। એક દિવસના શ્રીજી સાથે 1.5 દિવસના શ્રીજીના વિસર્જનની ઘડી આવી ચૂકી છે અને તમામ લોકો બાપ્પાને આ જ પ્રકારે વિદાય કરતા હોય છે। તમામ જે ભક્તો છે અહીંયા પહોંચ્યા છે અને ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના। આપ જુઓ કે તમામ જે ભક્તો છે બાપ્પાને વિદાય આપી રહ્યા છે અને दोनों दो लेके खड़ी रहे। ये गरम हो जाए तो पहले तो बच्चे से पकड़ा जाए। હર્ષો ઉલ્લાસની સાથે બાપ્પાને ભાવભેર વિદાય આપવામાં આવી રહ્યું છે। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આ તમામ ભક્તો છે એ ભક્તો વિદાય આપી રહ્યા છે। ખાસ કરીને જ્યારે 10 દિવસનું આતિથ્ય માણવા માટે શ્રીજી બાપ્પા આવતા હોય છે અને તમામ જે ભક્તો છે એ ભક્તો હવે બાપ્પાને વિદાય આપી રહ્યા છે। અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે બાપ્પાને ભાવભેર હવે વિદાય આપવામાં આવી રહી છે। 1 દિવસ, 1.5 દિવસ, 5 દિવસ, 7 દિવસ સુધી આ બાપ્પાને 10 દિવસ આ તમામ હર્ષો ઉલ્લાસની સાથે गणपति बाप्पा यहाँ रखो ना, फिर आती ले लेना।
वो तो कलर वो कलर જુઓ કે જે પ્રકારે એક દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન શ્રીજી બાપાને ગણેશજીને ભાવભેર વિદાય આપવામાં આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે 10 દિવસનું આતિથ્ય માણવા માટે શ્રીજી બાપા આવ્યા છે. તમામ જે ભક્તો છે માનતા પ્રમાણે એક દિવસના, 1.5 દિવસના સાથે 5 દિવસ, 7 દિવસના પ્રકારે પોતાના નિવાસ સ્થાને બાપાને બેસાડતા હોય છે અને સ્થાપના કરતા હોય છે. ભાવભેર વિદાય આપવામાં આવી રહી છે ભક્તો દ્વારા. અને ગણપતિ બાપ્પા એક દિવસનું આતિથ્ય માણ્યા બાદ હવે ભગવાન શ્રીજી બાપાને ભાવભેર વિદાય આપવામાં આવી રહી છે. દરેક ભક્તો આજે શ્રદ્ધાભેર એક દિવસ, 1.5 દિવસના જે શ્રીજી હોય છે, જે માનતાના શ્રીજી હોય છે, તેઓ આજે શ્રદ્ધાભેર બાપાને વિદાય આપી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.